હેલો, કેમ છે બધાને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે પાછું કંઈક નવી રમત લઈને આવ્યા છીએ. તો લાસ્ટ સન્ડે પણ અમે એક ગેમ લઈને આવ્યા હતા, આઈસ્ક્રીમ ચેલેન્જ વાળી ગેમ, અને આ સન્ડે પણ તમારી પાસે એક ગેમ રજૂ કરીએ છીએ. તો અમે ટ્રાય કરીએ છીએ કે દર સન્ડે એક રવિવારની રમત નામની એક અમારી ચેનલ પર એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. તો દર રવિવારે એક ગેમિંગનો કે ચેલેન્જનો કોઈ પણ એક વિડીયો મૂકીશ ફન ગેમનો. તો મજા આવશે તમને પણ જોવાની. તમારો રવિવારની સાંજે 9 વાગે પહોંચી જશે તમારી સ્ક્રીન પર. તો અમે અત્યારે એક બ્રેન ટેસ્ટ નામની ગેમ રમીએ છીએ, પ્લે સ્ટોર પર અવેલેબલ છે, તમે જોઈ શકશો. અને એક પ્રકારનો બ્રેઇનની ટેસ્ટ છે. તો ચાલો રમવાનું ચાલુ કરીએ અને ખબર પડે કે કોનું કેવું બ્રેન છે. આપણે આ રમતમાં જોશું કે કોનું કેટલું મગજ ચાલે છે. હા, તો ચાલો લેવલ 1 ની શરૂઆત થઈ ગઈ છે ને. લેવલ 1 દ્રષ્ટિ રમશે. રમીશ. She wants some chips but can't reach up there. એટલે એને ચિપ્સ જોઈએ છે પણ ત્યાં પહોંચી શકતી નથી. તો કરો ચાલો, કઈ રીતે? ઓકે, તો મારો રાઉન્ડ. શું થયું? ચિપ્સ લઈ લીધી? હા, લઈ લીધી. ઓકે, ચાલો હવે સેકન્ડ રાઉન્ડ મારો છે. પ્રજ્ઞેશની વારી છે. યુઝ હર લવ ઓફ ચિપ્સ ટુ મેક હર રન. એટલે કે એને રન ચિપ્સ જોઈએ છે પણ એને ભાગવામાં મદદ કરો. એટલે આપણે કેન્ડીને સોરી કેન છે સોડાનો, એને આપણે દૂર લઈ જઈએ છીએ એનાથી, એટલે એ ભાગશે એટલે એ પતલી થઈ જશે કે નહીં? હા, થઈ ગઈ. શરૂઆતના થોડાક રાઉન્ડ થોડાક ઈઝી હોય છે. લેવલ 3 વાળા છે. થર્ડ લેવલ દ્રષ્ટિનો. ચાલો, તો ડોન્ટ લેટ હર યુઝ ધ એલિવેટર. એટલે એને લિફ્ટ ન લેવા દો. તો શું કરશો? એને દાદરા ચડાવશો? કઈ રીતે થશે? લાકડી ઉચકે છે એટલે બોલો. આમાં લાકડી જ ઉચકે છે એટલે આપણે કરશું કે આમાં લાકડીથી તોડવાનું ટ્રાય કર. હા, જો લાકડી ત્યાં રહી ગઈ એટલે લિફ્ટ. સરસ. આ લેવલમાં મેં ઈ કહ્યું કે આજે દાદાજી પાસે જે લાકડી હતી એ લાકડીને હું લઈ ગઈ અને મેં લિફ્ટ પાસે જવા દીધી, એટલે ઈ ત્યાં ચડી ન કે એટલા માટે એને પછી ચાલીને જવું પડ્યું. હા, ચાલો નેક્સ્ટ લેવલ. નેક્સ્ટ લેવલ આવ્યો છે, પ્રજ્ઞેશનો વારો છે. હેલ્પ હર એસેન્ડ ધ સ્ટેર્સ. એટલે એને ચડવાની છે, એને મદદ કરો. પણ કઈ રીતે મદદ કરશું આપણે એને? તો હવે જોઈએ પ્રજ્ઞેશને આવડે છે કે નીચે ખરા. એસેન્ડ ધ સ્ટેર્સ આપણે પ્રજ્ઞેશનો કેટલો મગજ ચાલે છે આ રાઉન્ડમાં. એટલે આને આ જે છોકરી છે નીચે ઊભી છે તેને આપણે ઉપર લઈ જવાની છે, પણ એને કેવી રીતના લઈ જવાની છે ઈ આપણે વિચારવાનું છે. વિચારે છે પ્રજ્ઞેશ. હે ને પ્રજ્ઞેશ વિચારે છે ને. આપણે દાદરને નીચે નથી મૂકી શકતા અને આપણે છોકરીને ઉપર નથી લાવી શકતા. તો હવે હું એકવાર ટ્રાય કરવા કરો. હા, જો આવી. અચ્છા, હા, કઈક થયું. અચ્છા, બધા દાદરો ઊંચા થાય છે. કઈક નવું. સરસ, ચાલો થઈ ગયો. લેવલ 5. ઓકે, ઓનલી 57 મોર લેફ્ટ. ચલો રેડ કરી દો ગેમને. હર ફીટ આર ટેરિબલ આફ્ટર ઓલ ધેટ ક્લમ્બિંગ. હેલ્પ હર. એટલે એના પગ દુખે છે તેને હેલ્પ કરો. શું હેલ્પ કરશો? ટબમાં નાખ દેવાનો. દુખતા પગ હોય ટબમાં નાખ દો. બીજું શું કરવાનું? હજી ને પૂરું થયું. સ્વિચ ખોલ ને કઈક કર. પાણી નાખ દે. આઈસ્ક્રીમ ના આપવાનું હોય કઈ. થઈ ગયો. ઓકે, તો લેવલ 5 થઈ ગયો. આઈસ્ક્રીમ આપતી. હું આઈસ્ક્રીમ નથી આપતી, પણ આઈસ્ક્રીમની પાસે જે પાણી હતી લેવા ગઈ હતી. She is looking for an easy way to burn calories. એટલે એને કેલરીઝ બર્ન કરવી છે, તો એના સૌથી ઈઝીમાં ઈઝી વે શું હશે? ચલો જોઈએ. આગ લગાડી દી તો કદાચ ભાગે તો આગથી કઈ એવું હોય. આ લાઇટર ખસે છે, બધી વસ્તુ ખસે જ છે. રિંગ થી કઈક થાય છે. શું છે? આ ફ્રેમ ને આગ લગાડી, સોફા ને આગ લગાડી દે. ટીવી ને મારો.
થોડુંક ડિફિકલ્ટ છે. આ બધી વસ્તુ ખસે છે જગ્યા પરથી પણ કઈ થતું નથી. હા, આ ટીવી ચાલુ કરી એટલે એમાં દોડે છે એવું બતાવે છે. અહીં જો એટલે દોડ. ડિફિકલ્ટ લેવલ આવી ગયો છે પ્રજ્ઞેશના ભાગમાં. જોઈએ આપણે શું થાય છે. હવે હું એકવાર ટ્રાય કરું. લે ફેર થાતું હોય તરતી. હવે હું ટ્રાય કરું છું. એને કેલેરી બંધ કરવાની છે પણ હવે દોડાવો તો કેલેરી બંધ થાય અને ઈઝી વે ફાઇન્ડ કરે છે કેલેરી બંધ કરવાનો. તો શું હોઈ શકે? એની રિંગ ખોઈ નાખો એટલે કદાચ દોડે તો એવું થઈ શકે. હા, આમ કે આગે લઈ જા. હા, હજી આમ ઉપર લઈ જા તો ક્યાંક ઓલામાં ડબ્બામાં જતી નહીં તો કા લે ગાયબ થઈ ગઈ. ગાયબ થઈ ગઈ રિંગ તો પણ નથી. લે રિંગ ગાયબ થઈ ગઈ તોય નથી એનું ઉપાધિ કે હાલો મને રિંગ ગાયબ થઈ ગઈ. આ બધી વસ્તુ ગાયબ કરવા માંડ, બધી ટીવી બધું. હા બસ, ફોટો ફ્રેમ ગાયબ કરી દે. નથી થતું. અમુક જા દે, નથી થતું. ટેબલ ગાયબ કરી દે. ટેબલ તો ખસતું જ નથી. આપણે એક હિન્ટ લઈ લઈએ. હવે આપણે એક હિન્ટ લઈ લઈએ. નેટ ચાલુ નથી એટલે હિન્ટ નહીં લેવાય. બહુ ડિફિકલ્ટ રાઉન્ડ છે, આ થતો જ નથી. ચાલો આને હવે સ્કીપ કરી શકીએ. ઓકે, હા. તો હવે લેવલ 7 ની વારી છે. હવે વારો આવે છે, આપણે જોઈએ મારે કેવું છે. ઓકે, she wants to start doing exercise but doesn't know how. એટલે એને એક્સરસાઇઝ થી ચાલુ કરી છે પણ એને ખબર નથી પડતી શું કરવું. આ બધી વસ્તુ ભરવામાં એટલે એક્સરસાઇઝ જ થઈ જાય. બોલ. આ બધું આપણે કરીએ છીએ તો પણ કઈ થતું નથી, હલતી જ નથી. થોડીક ડિફિકલ્ટ ગેમ છે. શું થઈ શકે છે આમાં? કઈ ખબર નથી પડતી આપણને. જોને કઈ થતું જ નથી. કંઈક લેટર આવ્યો. લેટર ને પકડી લીધો હાથમાં. આ લેટર મુકતી જ નથી. હવે બીજું કઈ છે કે જેનાથી એક્સરસાઇઝ કરે? એટલે થઈ ગયો. અચ્છા, એમ નામ થઈ જાય. નથી આવડતું એમ નામ. એના હાથમાં ફોન આવી ગયો એટલા માટે થઈ ગયું. એટલે જીમ ની વસ્તુ તે આપી એને એટલે. લેટ્સ બિગિન વિથ ધ ટ્રેડમિલ. ટ્રેડમિલ થી ચાલુ કરવાનું છે તો ટ્રેડમિલ ચાલુ કરશું કેવી રીતે? ઓકે, થઈ ગયું. હા, થઈ ગયું. લે, બહુ જોરથી નતું કરવું, ધીમે ધીમે કરવું. ઓકે, હવે નહીં દબાવવાનું કદાચ. ઓકે, હા. હવે થોડુંક ફાસ્ટ કરીએ. હા, બસ પતલી થઈ જા. આપણે પતલી થતા કેટલી વાર લાગે છે? તો એ કઈ થોડી થઈ જવાની છે 5 મિનિટમાં. તો શું કરશું? હજી એક ફાસ્ટ કરશું તો ઉડી જાય. તો ચોકડી આવડે ને બીજી. અચ્છા, શું લેસ ખુલી છે એટલે પડી જાય છે. હવે એ વાંધો નહીં, હવે થઈ જશે. હા, નીચે શું લેસ એની ખુલી હતી. હવે ફાસ્ટ કરશું તો પણ ભાગા રાખશે. ઓકે, અને પતલી થઈ ગઈ. આપડા પેટ બહાર નીકળ્યા હોય, બીજા પતલા કરી. હવે લેવલ 8. આ લાસ્ટ લેવલ છે. 10 લેવલ. અને પછી હું એક લેવલ રમીશ એટલે 10 લેવલ. She must stretch her body with pilates. એટલે એને સ્ટ્રેચ કરવાની છે બોડી, એટલે બધા હાથ પગ ત્યાં લઈ જવાના હશે. થઈ ગયું. ઓકે, થઈ ગયો. ઈઝી આવે છે આને. મારે આઈ ફીલ લાઈક મિસ્ટર ફ્રેન્કલિન. હાઉ she must get rid of unhealthy foods in the kitchen. એટલે અનહેલ્ધી ફૂડ
આપણે કિચન માંથી ડસ્ટબિન માં નાખી દેવી, બીજું કાંઈ ન કરવાનું, એટલે બધું રેડી. ના પાડે લે, એ ભલે ના પાડે, આપણે બધું અનહેલ્ધી ફૂડ જવા દે કે નહીં, એવું નથી. She must get rid of unhealthy foods in the kitchen. અનહેલ્ધી ફૂડ ખાલી આપણે કિચન માં નાખવાનું. અલા કેક નહીં, કિચન પર રાખવાનું ને, ગેટ રીડ ના ના એવું નથી. અનહેલ્ધી જે વસ્તુ છે ને એને ડસ્ટબિન માં નાખવાનું, હેલ્ધી વસ્તુ નથી નાખવાની. તરબૂચ ને નથી નાખવાનું, પછી આ બર્ગર ને નાખી દઈએ. હા, આ બધી વસ્તુ હેલ્ધી છે. હવે આઈ થિંક થઈ જવું છે. સ્ટ્રોબેરી ને બધું હેલ્ધી નથી. ઉપરનું ગાજર એ હેલ્ધી કહેવાય. નાખો ને. હા, દૂધ હેલ્ધી કહેવાય. પણ નાખો તો ખરી, ડસ્ટબિન માં જાય છે કે નહીં તો ખબર પડી જશે આપણને. નો હાલે, એટલે ખાલી અનહેલ્ધી વસ્તુ જ નાખવા. એટલે આ કોક, આઈસ્ક્રીમ, કેક, ચોકલેટ ને બર્ગર, આવું છે. મિલ્ક નથી. ઉપરનું ગાજર એ બધી બારી કાઢી નાખો એમ કેતા હશે. અને ફ્રીજ બંધ કરી દો. પ્રજ્ઞેશ ને ડિફિકલ્ટ જ આવે છે, થતું જ નથી પ્રજ્ઞેશ. હવે she must get rid of unhealthy foods in the kitchen, એટલે કે અનહેલ્ધી ફૂડ ને કિચન ની બહાર કરવાનું છે. આ પછી આમાં નાખી દઈએ અને ફ્રીજ બંધ કરી દઈએ, એવું કઈ કરીએ. હજી નથી થતું. ટ્રાય કરી તો એ નાખી નથી દેવાનું તો નહીં હાલે, પહેલેથી ગેમ આવશે. હા, ખાલી અનહેલ્ધી ફૂડ નાખવાનું છે. પણ ચોકલેટ હેલ્ધી કહેવાય કે અનહેલ્ધી કહેવાય? એ રાખ બારી, પણ એ તો વહી જાય છે. એટલે એ તો બીજું આમાં છે, તરબૂચ છે, શું છે એ નો હાલે. એ તો હેલ્ધી વસ્તુ નાખી દીધી, અનહેલ્ધી વસ્તુ નાખવાની. એટલે ચોકલેટ, બર્ગર, ફ્રૂટ્સ રાખ્યા છે, તરબૂચ શું કા નાખી દીધું. થોડીક અઘરી ગેમ છે. હવે હું ટ્રાય કરું કઈ રીતે થતું હશે. બર્ગર નાખ્યું એ નહીં, બર્ગર અને કોક, હા એ નાખી દો. અચ્છા, એને ખવડાવવાનું હશે. ખીચામ ભરી દે. ચાલો સ્કીપ કરી દઈએ. ચાલો, તો મજા આવી ગઈ ગેમ રમવાની. ચાલો, તો આ ગેમ તમને જોવી ગમી, કંઈક નવું લાવ્યા છે તો આ ગેમ્સ અમે રહીમાં જોઈ ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. અને બીજી કેવા પ્રકારની ગેમ તમને જોવી ગમે છે એ જરા જણાવજો. અને ટ્રાય કરીએ છીએ કે બીજા નવા ચેલેન્જ પણ લાવીએ દર રવિવારે. તો બસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. અને નેક્સ્ટ સન્ડે મળશું નવા એક ગેમિંગ કા ચેલેન્જિંગ વિડીયો સાથે. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ બધાને.